ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે ભાઈ બીજ છે, તો ભાઈ બીજની બધાને હાર્દિક શુભકામના। અને જો તેમાં મસ્ત મજાનું નાહી લીધું છે ને થોડોક અવાજ બેહી ગયો છે। કાલે આપણે કાંઈ ઠંડુ પીધું નથી પણ તોય અવાજ બેહી ગયો છે। હજી શરદી થોડીક છે, નાકમાંથી ખાલી બંધ થયું છે પણ આમાં તો છે થોડીક શરદી હજી। અને આજથી ભાવિકને શરદી ચાલુ થઈ ગઈ છે। જો એકને થાય એટલે બધાને થવાની જ છે। તો તેમાં નાસ્તો કરવા બેહવું છે આપણે। જો કપડાં બધા ધોઈ નાખ્યા છે, નવા કપડાં હતા, હાથના હતા, બધા ધોવાના ધોવાઈ ગયા છે। મશીનમાં હજી નાખવા છે પણ હજી ભાવિકને નાહવાનું બાકી છે, નાહી લે પછી નાખીએ એટલે રહી ન જાય, બધા વીણી સુણીને નાખી દઈએ આપણે। ને દીવાય આજે તો ધોઈ નાખ્યા છે। જો હવે કરવાના છે તો એક બે કરશું, બાકી બધા ધોઈ નાખ્યા છે એટલે પોર પાછા કામ આવે મૂકી દેવું આપણે જબલામાં ભરીને। જો મમ્મીએ નાસ્તાની તૈયારી કરી નાખી છે। શું બનાવ્યું હોય નાસ્તામાં? મેથી પાલકની ભાજી, રોટલી, કેરીનું અથાણું ને એવું બધું છે। આવી જાઓ બધાય નાસ્તો કરવા। બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। હાલો તો બધાય નાસ્તો કરવા। અત્યારમાં આંટીને ઘરે જમવાનો પ્રોગ્રામ છે। જો ભાઈ બીજ છે ને તો જો હમણાં આવ્યા હતા કઈને ગયા છે। તો ભાઈ બીજ છે તો તમે જો દીદીને ઘેરે તો નથી ગયા તો અહીંયા આવજો જમવા બપોરે। શું ખાવું છે એમ પૂછવા આવ્યા હતા। તો ભાવિકને પનીરનું શાક જ ભાવે તો જો આપણે પનીરનું કીધું છે। મમ્મીને ભજીયા ભાવે તો ભજીયા બનાવશે કા? તો જો આપણે જાવું પછી થોડીક હેલ્પ કરવા। હજી તો 10 વાગ્યા છે, નાસ્તા પાણી પહેલાં કરી લઈએ પછી જઈએ। જો આજે કાલે પનીર ખાધું છે, આજે પનીર ન ભાવે એટલે આજે ના પાડી કે પનીર ન બનાવતા બીજું કંઈક શાક બનાવજો એમ કીધું છે આંટી। હવે હાલ છે ને રોજ પનીર ન ભાવે એટલે હા, એટલે દાલ ફ્રાય કે રીંગણા બટેટાનું શાક એવું સાદું કરજો। અમે 2-3 દીથી હમણાં રોજ બહારનું ને એવું ખાય છે ને તો ઘરનું ખાવાની ઈચ્છા થાય છે। હું તો અત્યારે જ કહેતી હતી કંઈક સારું બનાવીએ શાક, તીખું તીખું ને મસ્ત, કેમ કે હોટલના શાક આવ મોરા ને એવા હોય। હા, કાલ ખાધું એ આમ હોય દેખાવમાં, ટેસ્ટમાં સરસ હોય। ઘેરે ખાતું એકદમ લાલ ચટાક ને છે તીખા શાક હોય તો મજા આવે જમવાની। અત્યારમાં મમ્મીએ પાલક મેથી ભાજીને રોટલી બનાવી છે। હા, મોરા શાક હોય। હમણાં તો 2-3 દીથી બહારનું જ જમવાનું હાલે છે, ઘરે ક્યાં બનાવ્યું એટલે અત્યારમાં મસ્ત મમ્મીએ બનાવી નાખ્યું છે રોટલીની ભાજી। ચાલો નાસ્તો કરી લઈએ હવે, વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ। જો નવરા થઈને આંટીને ઘેરે આવી ગયા છીએ। હું આવી તો પાછા ભાવિકે આવ્યા। મમ્મીએ દાળ ચાખી લીધી છે, દાલ ફ્રાય બનાવીશ ને આંટીએ ભાવિકે ચાખે છે। રોજ નો બને એવી બની ભાઈ દાળ ભાવે મને, નકરો હું હોય ખબર મસાલો આજ ને દાળ બહુ સરસ બની, एकदम तीखी स्पाइसी बनी है। સ્પાઈસી ને ટેસ્ટફુલ પ્રેમથી બનાવી ને આજે। તો ત્યાર દેખાય આંટી એ સાચું છે, ત્યાર દેખાય હા ચલો ગમે વસ્તુ ત્યારથી કરો ને ભાઈ બીજ છે ને ધરારથી કરો એમાં ફેર કરે। અહીં તો રાંધતા જવાય છે ને ખાતું જવાય છે ને। હવે આંટી જો સંભારો હોતન બનાવે છે તો કોઈ સંભારો બનાવે છે, ગાજર, કોબી, મરચાં જો છે। આજે તો આંટીને ઘેરે રહેવાનું છે અમારે આખો તો આજે આખો દી અહીંયા રહેવાનું છે। જમવા આવી ગયા છે આંટીએ જો મસ્ત મજાની દાલ ફ્રાય, ચટણી, ભજીયા, મેથીના પતરીના, કોબીનો સંભારો, મરચાંના ભજીયા છે, પછી તળેલા પાપડ છે, પછી શાક કેનું રીંગણા બટાટાનું રસાવાળું શાક, એવું બધું જમવાનું બનાવ્યું છે। જો અને મમ્મી પણ જમવા બે ગયા કામ ભાઈ બીજનું જમવા આવ્યા છીએ। હાલો ભાઈ આવું બધું જમવાનું છે, આવી જાવ બધા જમવા। અંડી જો છાશ બધી વેરાયટી બનાવી। હમણાં દિવાળીએ ભજીયા ખાધા હતા, આજે પાછા ભજીયા। ચટણી છે મમ્મીને હમણાં મજા આવે કા દિવાળીથી? દિવાળીએ બહારના ભજીયા ખાઈ લીધા, આજે ઘરના। અને છાશ સલવે, છાસ વગર હાલે છાશ વગર તો મજા, શરદી ફૂલ થઈ ગઈ છે અને છાશ વગર તો મજા ન આવે। હાલો આવી જાવ બધા જમવા। આંટી ડુંગળીનું સ્લાડે બનાવી નાખ્યું, જોઈ લો, રીંગણા બટાટા રસાવાળું શાક, આવું બધું જમવાનું છે। આવી જાવ જમવા।
જો રોંઢાના 5:30 પોણા 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને જો આપણે ઉપર કોમેડી વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા. હું ને ભાઈ કોમેડી વિડીયો શૂટ કરતા હતા. આજે કીધું હાલો 2-3 દિવસથી બનાવ્યા નથી, આજે નવરા છીએ ને તો બનાવી નાખીએ. તો જો બપોર આંટીને ઘરે જમવાનું હતું તો જમીને આપણે સૂઈ ગયા હતા ને ત્યારે નીચે ગયા ને તો ઘડીક તોરણનું કામ કર્યું ને ત્યાં તો હાઈન પડી ગઈ ને પછી કીધું હાલો કોમેડી વિડીયો શૂટ કરી લે ને કે અંધારું થઈ જાય પછી મજા ન આવે અંધારે બનાવવાની. તો જો હજી 2 વિડીયો, એક વિડીયો બનાવ્યો ને એક બનાવતા હતા. જો મારે ફુવાજી હે તો એ બેહવા માટે આવ્યા છે. નવું વર્ષ હજી ચાલુ છે, હજી ન આવ્યા હોય બાકી હોય એ આવતા હોય એટલે સવારમાં આપણે મહેમાન આવી ગયા હતા તો 1-2 કલાક એમાં વયા ગયા હતા. એટલે જો હજી 2-3 દિવસ તો ચાલુ જ રહે આપણે, એટલે જો એ બધું હાલે છે એવું. તો હાઈન પડી ગઈ, કીધું હાલો લાઇટો આપણે ચાલુ કરી દઈએ. આજે તો એટલું બધું હોય નહીં પણ તોય કરી દઈએ વહેલા હાર, હજી પાછું કોણ પછી ઉપર આવે. તો જો એવું બધું છે ને જો હજી હોનાની બુટ્ટી પહેરવાનો વારો ન થાય તો જો વિડીયા હાટું ખાલી આના પાછી પહેરી લીધી છે. હું ધોઈને પહેરીશ પણ નથી વારો આવ્યો જો હજી, એટલે એમનો હાલે છે. ક્યારે પહેરીએ હવે જોઈએ છીએ. 8 વાગી ગયા છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ. જમવામાં તો બીજું કાંઈ બનાવ્યું નથી. બપોરે જે આંટી જે દાળ ફ્રાય ને બધું આપણે ભાઈ બી હતું તો ત્યાં જમવા ગયા હતા. આંટી કહે તમારા સિવાય બધાને શરદીને બધું થઈ ગયું, બધા દાળ ફ્રાય એટલી ખાય નહીં. તો અત્યારે જો દાળ ફ્રાય ને ભાત ને એવું બધું આંટીએ મોકલાવ્યું, શાકે મોકલાવ્યું, એટલે ઘરે કાંઈ કર્યું નથી. અને જો અહીંયા ચવાણું લઈ લીધું છે, કાચી કેરી છે, ગરમા ગરમ રોટલી છે. આંટી કે મારે શાક એવું કાંઈ જમવું નથી. આંટી કે દહીં લઈ આવો મારા હાટું, હું થોડી દહીંમાં ચટણી નાખી લસણવાળી તીખું દહીં તીખાઈ જેવું કરી લો. અને આપણે જો મોરું દહીંમાં ખાંડ નાખીને મીઠું દહીં કરી લીધું. જો 2 જાતના દહીં થઈ ગયા અત્યારે. આવું બધું જમવાનું છે, આવી જાવ બધા જમવા. થોડા 10 વાગી ગયા હતા, જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ. જમવામાં એવું બધું કંઈ હતું ને. બપોરમાં જે આપણે આંટીના ઘરે ગયા હતા ભાઈ બી જતી તો ત્યાં જમવા, એ જ આંટીએ બધું દાળ ફ્રાય ને ભાત ને શાક ને બધું મોકલાવ્યું હતું. દહીં હલીને દહીં ખાવું હતું, દહીં તીખારી. તો આપણે હાટું દહીં લેવા આપણે હાટું મીઠું દહીં કરીને એવું બધું જમી લીધું છે. અને કાલના વ્લોગમાં ભાઈ આપણે બહાર જવાના છે. ક્યાં જવાના છે કાલના વ્લોગમાં તમને ખબર પડી જાય. જવું હતું તો તહેવારમાં જ જવું હતું, જો તહેવારમાં જ જાય છે. પણ હમણાં પહેલાં નક્કી કર્યું ને તો ગાડીનું કેન્સલ થઈ ગયું હતું. પાછું ફોન કર્યો, બધું નક્કી થઈ ગયું પાછું. તો ફાઇનલી કાલે સવારમાં જવાનું નક્કી થઈ ગયું છે. અમારું એમ જ હોય, નક્કી થાય એટલે એક દીમાં જ થઈ જાય સીધે સીધું. અચાનક નક્કી, અચાનક પ્લાન બની જાય હાલો જવાનું. વાતો તો થતી હોય જવાનું એમ, પણ પછી શું છે આંટી છોકરાને બધાને સ્કૂલ ને બધું ચાલુ થઈ જાય તો હું કહું વહેલા જઈ આવીએ આપણે, બીજું હોય શું ને પછી જવું ને અત્યારે જવું. હા તો ક્યાં જવાનું છે એ આપણે કાંઈક તમારા વ્લોગમાં, કાલના વ્લોગમાં મજા આવી જાય, ખબર પડી જાય. તેના માટે આગનો આખો વ્લોગ જોવા માટે ભૂલતા નહીં. હા મજા આવશે જો આપણે જવાના. એટલે કાલે વહેલું નીકળી જવાનું છે, એટલે અત્યારે વહેલું હોઈ જવાનું છે. 7 વાગે આપણે નીકળવાનું છે, કેમ કે રસ્તા 2 થી 3 કલાક તો વાર લાગે પહોંચતા. હાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.